સાસણના જંગલમાં વન વિભાગની ગાડીમાં મહેમાનો ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘૂસ્યા હતા। સાસણ જંગલ સફારીનો રૂટ હાલ ચોમાસાના કારણે 4 માસથી બંધ છે, ત્યારે સાસણના આરએફઓની સરકારી ગાડી મહેમાનને લઈને જંગલમાંથી બહાર આવતા હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે। જંગલમાં ગયેલી સરકારી ગાડીમાં આરએફઓ પોતે ગેરહાજર હતા, જ્યારે મહિલા, બાળકો સહિતનાઓએ આરએફઓની સરકારી ગાડીમાં જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ નાકેથી કર્યો હતો। શું વન વિભાગના અધિકારીઓને તેમના મહેમાનો માટે આવી રીતે સિંહ દર્શન કરાવવાની અને જંગલમાં પ્રવેશ કરવાની છૂટ છે? જેણે નિયમોનું પાલન કરાવવાનું છે તેવા અધિકારીઓ જ કાયદાનો ભંગ કરી રહ્યા છે। સવારના 10:30 વાગ્યે બનેલી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેણે નિયમોનું પાલન કરવાનું છે તેવા અધિકારીઓ કાયદાનો ભંગ કરતા હોવાના દ્રશ્યો આ સીસીટીવીમાં જોઈ શકાય છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। તેમજ અવારનવાર આવી ઘટના બનતી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે।